बाद एक जाહેર સભાને સંબોધી રહ્યા છે અને જનજાગૃતિ પ્રચાર કરી રહ્યા છે ત્યારે જામનગરમાં પણ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગજવશે સભા। જામનગર પોરબંદર લોકસભા બેઠક માટે વિશ્વાસ સભાનું આયોજન કરાયું છે। સાંજે 5 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે જામનગર ખાતે। પ્રદર્શન ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે। વિશાળ જનસભાને વડાપ્રધાન મોદીના આગમનને લઈને અહીં તૈયારોને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે તો સાથોસાથ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો। તો આજ સમગ્ર મામલે વધુ જાણકારી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નથુ। ત્યાંનો માહોલ બનાવશો, કેવા પ્રકારની તૈયારીઓ અને પોલીસ બંદોબસ્ત? जी जागृति, प्रथम हूँ जे सभा स्थल है तेना दृश्यो बताववा मांगीश। जामनगरનું આ પ્રદર્શન ગ્રાઉન્ડ છે કે જ્યાં વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો છે। લગભગ 60,000 થી વધુ સિટિંગ એરેન્જમેન્ટનું જે છે તે આયોજન કરવામાં આવ્યું છે। આ એ જ સ્ટેજ છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 5ના ટકોરે જે સભાને સંબોધન કરશે, એટલે કે જામનગર જિલ્લાની અને પોરબંદરની જે સંસદીય ક્ષેત્રની બે બેઠકો છે તેના માટે સંયુક્ત આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। વિજય વિશ્વાસ સભાનું જે આયોજન કરવામાં આવ્યું છે તેના દ્રશ્યો હું કેમેરામેનને કહીશ બતાવે। આ પહેલી હરોળ છે કે જ્યાં વીઆઈપી સિટિંગ એરેન્જ કરવામાં આવ્યું છે। ત્યારબાદ બીજી જે છે તે એરેન્જમેન્ટ અન્ય 3 તબક્કાનું એરેન્જમેન્ટ છે સિટિંગનું જે જોઈ શકાય છે। આ 60,000 ઉપરાંતનું સિટિંગ એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે કે અહીં લોકો હાલ જે છે તે પ્રવાસ શરૂ થઈ ગયો છે ધીરે ધીરે। એટલે કે જૂનાગઢની સભા બાદ પીએમ નરેન્દ્ર મોદી જામનગરમાં 5ના ટકોરે સભાને ગજવશે। તે પૂર્વેની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા છેલ્લા 4 દિવસથી અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, કેમ કે ક્ષત્રિય આંદોલનની જે સૌથી વધુ અસર છે તે જામનગરમાં જોવા મળી રહી છે। ભાજપના પ્રચાર દરમિયાન પણ જે અસર વર્તાઈ રહી છે જેને લઈને પોલીસ અને તંત્ર સક્રિય થયું છે અને આઈપીએસ લગભગ 14 થી વધુ આઈપીએસને ઉતારી દેવામાં આવ્યા છે। એનએસજી, એસજીપી ઉપરાંત જે સ્થાનિક સુરક્ષા એજન્સીઓ છે તેને પણ જે છે સુરક્ષા વ્યવસ્થામાં લગાવી દેવામાં આવી છે। એટલે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને 5ના ટકોરે જાગૃતિ અહીં જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાને ગજવશે। જી આભાર નથુ। આપની પાસેથી પડે પડના અપડેટ્સ મેળવતા રહીશું। તો જામનગરમાં કેવા પ્રકારની તૈયારીઓ છે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હવે માત્ર રાહ જોવાઈ રહી છે વડાપ્રધાનના આગમનની।